એક તરફ આપણે એવું કહી રહ્યા છીએ કે આપણું ગુજરાત છે તે વિકસિત બનતું જઈ રહ્યું છે, પણ સવાલ એ છે કે જે સરકાર તરફથી ગ્રાન્ટ આપવામાં આવે છે અલગ અલગ વિકાસ કાર્યો માટે, તે શું ખરેખર સમયસર વાપરવામાં આવે છે કે પછી જે વ્યક્તિને ગ્રાન્ટ ફાળવવામાં આવે છે એ વિકાસ કાર્યો કરવા કરતાં પોતાના ખિસ્સા વધારે ભરે છે? આવા અનેક આપણે દાખલા જોયા છે કે જ્યાં ગ્રાન્ટ તો ફાળવવામાં આવે છે પરંતુ વિકાસ કામ નથી થતા, અને અનેક લોકો છે જે આ ભ્રષ્ટાચારી સિસ્ટમ છે તેમની સામે અવાજ પણ ઉઠાવે છે. ઘણીવાર જાગૃત નાગરિકો અવાજ ઉઠાવે છે, ઘણીવાર ધારાસભ્ય જ અવાજ ઉઠાવે છે, અને આ બધાની વચ્ચે હવે વિરમ ગામના ધારાસભ્ય હાર્દિક પટેલને ક્યાંક કદાચ 2027ની ચિંતા તો થઈ હશે, પરંતુ ખરેખર પોતાના લોકોની પણ ચિંતા થઈ હોય તેવું લાગે છે. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે रिद्धि। अपने करियर को दे एक नई उड़ान। गुजरात की एकमात्र विश्वसनीय यूनिवर्सिटी यानी संकल चंद पटेल यूनिवर्सिटी विसनगर गुजरात। एडमिशन ओपन 2026। IBM, रोबोटिक्स, ड्रोन और AI इंटीग्रेटेड के साथ बीटेक, क्लाउड एंड डेवऑप्स विद IBM, BSc IT, एनिमेशन, VFX, डिप्लोमा, कंप्यूटर साइंस, मैनेजमेंट स्टडीज, साइंस, कॉमर्स और डिजाइन। 900 से भी ज्यादा बेड वाला अत्याधुनिक अस्पताल, ग्लोबल लेवल का स्पोर्ट्स कॉम्प्लेक्स और रिसर्च सेंटर की सुविधा, मॉडर्न लैब्स, एक्सपर्ट फैकल्टी और ग्लोबल कंपनियों में प्लेसमेंट के लिए विश्व स्तरीय विद्याधाम यानी संकल चंद पटेल यूनिवर्सिटी विसनगर गुजरात। बेटर एजुकेशन फॉर अ बेटर टुमारो। एडमिशन के लिए आज ही संपर्क करें 9736362020। વિરમ ગામના ધારાસભ્ય હાર્દિક પટેલ જ્યારે પોતાના વિસ્તારની અંદર કામ નથી થતા ત્યારે ઘણીવાર એવું જોયું છે કે મુખ્યમંત્રી સુધી રજૂઆત કરવામાં આવી છે, ક્યારેક આંદોલનની પણ ચીમકી આપવામાં આવી છે, પણ હવે એક અલગ જે એમનો અંદાજ છે તે જોવા મળ્યો છે। એમણે અલગ અલગ અધિકારીઓને કહી દીધું છે કે જો હવે તમને જેટલી પણ ગ્રાન્ટ મળે છે વિકાસ કામ કરવા માટે, જો હવે તે તમે નહીં વાપરો તો બીજી એક વખત તમને ગ્રાન્ટ છે તે ફાળવવામાં નહીં આવે। એટલે ક્યાંક અધિકારીઓને પણ ધમકી આપી દેવામાં આવી છે। ગુજરાતના રાજકારણમાં સક્રિય હાર્દિક પટેલે વિરમ ગામમાં વિકાસ કાર્યોની ધીમી ગતિ અને મંજૂર થયેલી ગ્રાન્ટના બિનઉપયોગ સામે નારાજગી પણ વ્યક્ત કરી છે। એક જાહેર કાર્યક્રમમાં તેમણે અધિકારીઓ અને સ્થાનિક આગેવાનો ઉપર તેઓ ભડક્યા હતા। વિરમગામ તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, ધારાસભ્યની ગ્રાન્ટ અને 15મા નાણાં પંચ સહિત વિવિધ સ્ત્રોતમાંથી કુલ 100 કરોડ રૂપિયાની ગ્રાન્ટ મંજૂર કરવામાં આવી હતી। જોકે છેલ્લા 3 વર્ષમાં આમાંથી 20 કરોડ રૂપિયાના કામ પણ ગામડાઓમાં નથી પૂરા થયા। ઘણા કામો હજુ પણ બાકી છે, ઘણા અધૂરા પડ્યા છે। હાર્દિક પટેલે સરપંચો, તલાટીઓ, વીસી અને ગામના આગેવાનોને સ્પષ્ટ કહી દીધું છે કે જો હવે ગામની અંદર 5 લાખ, 10 લાખ કે 15 લાખ રૂપિયાની ગ્રાન્ટ મંજૂર થઈને પડી છે તે 2 મહિનામાં વાપરવામાં નહીં આવે તો ભવિષ્યમાં 1 પણ રૂપિયાની હવે નવી ગ્રાન્ટ છે તે તમને ફાળવવામાં નહીં આવે। પણ હવે જોવાનું છે કે ધારાસભ્યએ આ વાત કડકાઈથી કહી તો દીધી છે, પરંતુ આ ગ્રાન્ટના જે પૈસા પડ્યા છે તે હવે કયા કામમાં વાપરવામાં આવશે તે પણ સવાલ થઈ રહ્યો છે। આ બધાની વચ્ચે હાર્દિક પટેલે પણ સાંભળીએ કે તેમણે અધિકારીઓને ખખડાવતા શું કહ્યું છે, ગામના સરપંચોને શું કહ્યું છે। પુસ્તકાલય આપણે ઊભું કર્યું છે અને આ પુસ્તકાલયમાં અનેક દીકરા દીકરીઓ ભણી ભણીને પોતાના જીવનના સફળ માર્ગો પસંદ કરે એવી આપણે આજે અહીંયાથી શુભેચ્છા પણ પાઠવી છે। પુસ્તકાલય તો બની ગયું લગભગ 4-5 મહિનાની અંદર કોલેજ તૈયાર થઈ છે। આપણે સાંજે 3 વાગે કોલેજનું નિરીક્ષણ કરવા પણ જવાના છે। આ કોલેજ અને પુસ્તકાલય એ બંને માંડલ તાલુકાના રોડ રસ્તાના વિકાસ કરતા પણ મહત્વનું સાબિત થયું। રોડ રસ્તા તો 5 વર્ષે તૂટે અને બને, પણ કોલેજ અને પુસ્તકાલય છે 25 વર્ષ સુધી ઊભું રહે અને 25 વર્ષના ટૂંકા ગાળાની અંદર એની અંદરથી ભણેલો ગણેલો તૈયાર થયેલો બાળક એ 5-15 વર્ષ પછી તમારી અને મારી સેવા કરતો હશે। કોઈ મામલતદાર બની કરતો હોય, કોઈ તલાટી બની કરતો હોય, કોઈ ટીડીઓ, કોઈ બીજા કોઈ સારી નોકરીઓમાં। એટલે આપણા માટે આ કોલેજ પણ આવનારા દિવસમાં બહુ મહત્વનું સ્થાન છે અને એ કોલેજનું કામ લગભગ હવે 3-4 મહિનામાં પૂરું થવા આવશે ને આપણે બહુ શાનદાર એના ઉપર થોડા સમયની અંદર લોકાર્પણ સાથીઓ કરવાના છે। સાથે જ અત્યારે તમે જો ફોરલેનનું કામ ચાલે છે વિરમગામથી લઈને દસાડા સુધી, અને આ ફોરલેન બનવાથી માંડલનો ખૂબ જ સુંદર આર્થિક વિકાસ થશે। કેમ કે અત્યાર સુધી ઘણા બધા એવો મોટો વર્ગ છે જે બાયપાસ જવાનો પ્રયાસ કરતો હોય, તો બીજા રસ્તેથી માલવણ થઈને બધા લોકો જતા રહેતા હોય, પણ સોકલી ફાટક એટલે વિરમગામ સોકલી ફાટક અને પુખ્તા ફાટકનું પણ કામ ચાલે છે। એટલે મોટો વર્ગ જેને રાધનપુર જવું હોય, આમ છે કચ્છ જવું હશે, જે રાપર બાજુના ગામડાઓ તરફ, તો આવનારા દિવસમાં આપણા રસ્તાનો મોટા પાયે ઉપયોગ થવાનો છે, આપણને એનો વિશેષ લાભ સાથીઓ મળવાનો છે।
આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબના કેન્દ્ર સરકારમાં 12 વર્ષ પૂરા થયા અને છેલ્લા 12 વર્ષની અંદર અનેક વિકાસના કામો આપણા હાથમાં લીધા. પરંતુ એક દુઃખ અમને એ વાતો છે, બધા આગેવાનો બેઠા છે, હમણાં અમે 3 વાગે મીટિંગ બોલાવી છે. એક બાજુ ગામડાના લોકો અમારી જોડે ગાંધીજી વિકાસના કામ આપો, વિકાસના કામ, પણ તમને કોઈ ખબર નહીં હોય 2022 થી લઈને 2026 ચાલે છે. 100 કરોડ રૂપિયા તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, ધારાસભ્યની ગ્રાન્ટ, 15માં નાણાં પંચ આયોજનની આ બધી ગ્રાન્ટો આપણે મંજૂર કરી. એ 100 કરોડમાંથી હજુ પણ છેલ્લા 3 વર્ષની અંદર 20 કરોડના કામ ગામડામાં થયા નથી અને એના કામ પેન્ડિંગ છે. આજે સરપંચોને, તલાટીને, વીસીને ગામના આગેવાનોને બોલાયા છે. તમારા ગામમાં મંજૂર થયેલા પૈસા કોઈ ગામમાં 5 લાખ છે, કોઈ ગામમાં 10 લાખ, 15 લાખ મંજૂર થઈને પડ્યા છે. જ્યાં સુધી એ પૈસા આવતા 2 મહિનામાં નહીં વાપરો, 1 રૂપિયાની ગ્રાન્ટ નહીં મળે. બધા અહીંયા બેઠા કહી દઉં, સરપંચ હોય, તલાટી હોય, તાલુકા સદસ્ય હોય, તમારા મંજૂર થયેલા પૈસા વાપરવાના, નવા માંગવા. એનું કારણ શું? મારી બધાને વિનંતી છે કે સરકાર પૈસા આપે, મારી ગ્રાન્ટ હું વિનંતી કરું કે મને મારી ગ્રાન્ટ આપો જલ્દી, મારે તરત પતી જાય, તમે વાપરતા નહીં. મારી બધાને વિનંતી છે, કોઈ જગ્યાએ ગટરનું કામ બાકી છે, કોઈ જગ્યાએ આરસીસી નું કામ બાકી છે, પીવર બ્લોકનું કામ બાકી છે, કોઈ જગ્યાએ સંરક્ષણ દિવાલનું કામ બાકી છે, તો મારી આપ સૌને વિનંતી છે, એમાં ખાસ તાલુકા સદસ્યોને અને મારી ટીડીઓ બેન કે પહેલા બધા કામ પતાવો. મારી ચંદુભાઈ સાહેબ હું આપને પણ વિનંતી કરું, જ્યાં લગી આ કામ ન હોય તમે લિસ્ટ લઈ લેજો, ત્યાં સુધી ગમે ગ્રાન્ટ પણ ન આપો. કે 15 લાખ રૂપિયા કામ બાકી હોય હજુ કરવાના અને આપણે જો બીજા 15 લાખની ગ્રાન્ટ લઈ જાય. એટલે આપણે આ બધું આયોજન સંયુક્ત રીતે કરીએ, કેમ કે આપણા બધાનો છેલ્લે ઉદ્દેશ શું છે કે સારા કામ ગામની અંદર થાય. આપણે કોઈ ગામની અંદર જઈએ તો આપણે કોઈ એવું ન કે ગાંધીભાઈ અમારા ગામમાં કામ નથી થતું. તો આપણે જે પૈસા સરકાર આપે છે, પૈસાનો યોગ્ય ઉપયોગ થાય એવી મારી આપ સૌ પાસે લાગણી છે. સાથે જ ગ્રંથાલય કમિટીને વિનંતી મારી અને જે રિટાયર્ડ શિક્ષકો છે સાહેબ, આપ સૌને પણ વિનંતી કે આ જગ્યાની જાળવણી તો ગ્રંથાલય સમિતિ કરશે, એક લાઇબ્રેરી રાખશે લોકો, પણ તમે લોકો પણ આનું યોગ્ય ધ્યાન આપીને મદદરૂપ થાય, સચવાય અને જે પણ યુવાન અહીંયા વાંચવા માટે આવે એ પોતાના ઘરની લાઇબ્રેરીમાં વાંચે છે એવો ભાવ રાખે. પુસ્તકોની અંદર ખાલી લખવું નહીં, પુસ્તકોની અંદર બગાડ કરવો નહીં. પુસ્તક જ્યાંથી લઈએ ત્યાં પાછું મૂકવું, પુસ્તક અહીંયાથી ઘરે વાંચવા લઈએ તો સમયસર પાછું. હાર્દિક પટેલે જે રીતે અધિકારી હોય, સરપંચ હોય કે ગામના લોકો હોય, તમામને ખખડાવ્યા છે અને કહી દીધું છે કે જો હવે પછી જેટલી પણ તમને ગ્રાન્ટ આવે છે, જો તમે વિકાસના કામ નહીં કર્યા તો પછી હવે હું ઉપરથી ગ્રાન્ટ બંધ કરાવી દઈશ. પછી તમે આવીને એવું ના કહેતા કે અમારા જે વિકાસના કામ છે તે થતા નથી. એટલે હવે સ્પષ્ટ આદેશ આપી દેવામાં આવ્યો છે. જોવાનું એ રહેશે કે આ તમામ લોકો આ વાતનું પાલન કરે છે ખરા. અમારા અહેવાલને લઈને અને હાર્દિક પટેલે જે વાત કરી છે તેમને લઈ આપ શું માનો છો, કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.